આમ તો કંઈક કાર્યક્રમો વિશે એના ઉપર બહુ ફોકસ કરતા હતા. અહીંયા આખું તમને બતાવ્યું છે વિશ્લેષણ. આ વૈજ્ઞાનિક તથ્ય આધારનું બેનર છે. અહીંયા લાલ કલર ક્યાંક બતાવ્યો છે, કોઈક જગ્યાએ લીલો કલર બતાવ્યો છે. આવું દેખાય છે તમને? આ બાજુ લીલો છે અને અહીંયા લાલ છે. આપણે સીધું ઉકરડાનું ખાતર નાખીએ, છાણિયું ખાતર જે કહીએ છીએ એ લાલ કેટેગરી બતાવી છે. કોવાયું ના હોય, ખેતરમાં જઈને કોવાય, ખેતરમાં ગરમી ઉત્પન્ન કરે, પાકના મૂળને નુકસાન થાય. આપણે ઉકરડાનું સીધું કાચું પાકું નાખીએ તો આપણે શું કરવાનું છે? પહેલા તો સારું કોવાયેલું ગળતરિયું ખાતર, અને એમાંથી બને છે ઘન જીવામૃત. હવે ઘન જીવામૃત એ અરસિયાનો ઢગલો છે એવું તમારે મનમાં સમજવું પડે. એટલા માટે કેટલા અરસિયા છે એમાં એક અજબ, આ અરસિયાની પણ સૂક્ષ્મ જીવોની વાત કરું, કારણ કે આપણે સૂક્ષ્મ જીવોને ઓળખી નહીં શકીએ, પણ એક અરસિયાને ધ્યાને રાખીને કામ કરવાનું છે કે ઘન જીવામૃત એ ખાલી કોવાયેલા છાણિયા ખાતરનો ઢગલો નથી. એમાં નાના નાના બચ્ચા, અરસિયાના બચ્ચા સૂક્ષ્મ જીવોની વાત છે, એ અબજોની સંખ્યામાં. 1 ગ્રામની વાત છે. 1 ગ્રામ ઘન જીવામૃત, 1 અજબ સૂક્ષ્મ જીવો, 1 ગ્રામ છાણિયું ખાતર, એમાં 10,000. અશ્વિનભાઈએ વાત કરી કે પ્રાકૃતિક ખેતી એ કઈ ખેતી છે? સૂક્ષ્મ જીવોની ખેતી કરવાની છે. એટલે આના વગર નહીં ચાલે. આપણે અત્યાર સુધી બીજામૃત, જીવામૃતમાંથી આગળ આવ્યા નથી. કેટલાની પાસે ઉકરડા વાળું છાણિયું ખાતર છે, ઓગળી ઊંચી કરે? તો આટલા બધા તમે ફરજિયાત તમારી ખેતી માટે 1 ટ્રોલી ઘન જીવામૃત કાલથી જ બનાવવાનું શરૂ કરી દો. આજે પરિસ્થિતિ વૈશ્વિક એવી આવી છે, સરકાર પાસે ખાતરોનો એ જથ્થો છે, બરાબર, પણ ક્યાંક વૈશ્વિક કારણો અત્યારની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ક્યાંક કોઈક આખું સાધન સુરેન્દ્રનગરથી અહીંયા તમને ના આવી શકે, ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની વાત છે, પ્રાકૃતિક ખેતીને આગળ ધપાવવાની વાત છે. આ બધા જ આયામો સાથે આજે રાજ્યની અંદર ઠેર ઠેર ખેડૂત સભાઓ ચાલી રહી છે, અને આપણે વિશેષ પ્રયત્ન યોજના સાથે કરી રહ્યા છીએ. હવે ઘન જીવામૃત બનાવવાની વિધિ સાવ સામાન્ય છે. આમાં કોઈને જીવામૃત કેવી રીતે બનાવવું એ કહેવાની જરૂર છે મારે? ઘન જીવામૃત કેવી રીતે બનાવવું એ જરૂર ખરી? ના, એ કહી દઉં, કારણ કે એમાં બધું છે ને, તમે આમ જુદું બધા ઘણા કરે છે. ક્યાંય છાણા ભાગવાનું અંતે બધું છે, બહુ મજૂરી વાળી કામ છે. પણ આપણે શું કરવાનું છે? 1 ટ્રોલી જો દેશી ગાયનું છાણિયું ખાતર મળે તો એ જ લેવાનું, ના મળે તો ભેંસ કે ઘેટા બકરાનું છાણિયું ખાતર તમે લઈ શકો. 1 ટ્રોલી 1 હેક્ટર જમીન માટેની વાત છે. અને એને પાકા તરિયા ઉપર અથવા તો તાડપત્રીમાં લેવાનું છે. ત્યાર પછી એમાં લગભગ 2-2.5 ફૂટ સુધીનો એનો ઊંચો ટેકરો થવો જોઈએ, એવી રીતે પોરું કરવાનું તાડપત્રીમાં, અને વજનના 10% મુજબ જીવામૃત ભેરવવાનું છે, મિક્સ કરવાનું છે. હવે 1 ટ્રોલી એટલે અંદાજે ગળતરિયું ખાતર હોય 2000 કિલો થાય, એના હિસાબે તમારે 10% એટલે 200 લીટર જીવામૃત અંદર ભેરવવાનું, બરાબર. અને જીવામૃત ભેરવ્યા પછી 7 દિવસ તમારે શું કરવાનું કે આ ઓટલો કર્યો હોય ને 2-2.5 ફૂટ ઊંચાઈનો, એમાં પાઇપથી હોલ પાડીને એમાં ડોલ વડે
તમારે જીવામૃત રેડી રેડવાનું, ફૂટે હોલ પાડવાના, એટલે આખા વિસ્તારની અંદર પસરી જશે. એને પાવડાથી તમારે ખોપીને મિશ્ર કરવાની જરૂર પડશે નહીં. ત્યાર પછી 7 દિવસ પછી ફરી આ પ્રક્રિયા કરવાની, 200 લીટર જીવામૃત નાખવાનું. હવે આવું ઘન જીવામૃત એગ્રો પાસે લેવા જવાય કે ઘેર બનાવાય? તો એ બધા અમને એવું કે સાહેબ આ જેવી રીતે યુરિયા ડીએપી મળે એવી રીતે જ ઘન જીવામૃતની બેગો અમને બજારમાંથી મળે તો અમે લાવી શકીએ. હવે જો એ એગ્રો વાળાના ત્યાં અમે ઘન જીવામૃત વેચવાનું ગોઠવીએ તો 4 આનાની ગોરી 12 આના દોરામણ થાય. એક છાણિયા ખાતરમાંથી જ બને ને ભાઈ. આ હવે તમારા ક્યાંય હવે માનો કે એ સિસ્ટમ આપણે ગોઠવીએ, સરકાર તો કહી શકે કે જીએસએફસી છે, જીએનએફસી છે, ક્રિપ્કો જે ખાતરો બનાવે છે, તો એ ઘન જીવામૃત ના બનાવી શકે અને તમને ના આપી શકે? એનો વાર થાય ગઈ. અને ક્યાં તમારા ઉકરડા તમારું ખાતર લઈ જશે, એ લઈને એના યુનિટ ઉપર લઈ જાય, એટલે એ ટ્રાન્સપોર્ટેશન થાય કે ના થાય? બનાવવા પાસે યુનિટ ઉપર જાય, એ બનીને આવે વળી પાછું જિલ્લામાં સુરેન્દ્રનગરમાં આવે, ત્યાંથી પાછું ડીલર પાસે જાય, એગ્રો વાળા જોડે આવે. કેટલા રૂપિયા ચડે કયો બોલ? હવે એગ્રો વાળા પાસેથી એવું છે તમારે બનાવવું છે કયો મને? ત્યાર પછી તારી પાડો. હવે અમને ઘણી વાર જતા હોય એટલે અમને ક્યાંક ના થાય તમે આ રીતે કરો, પણ એવું કરવા જાઓ તો ખિસ્સું તમારું ખાલી થાય. અને આ ટ્રોલીની જગ્યાએ 2 ટ્રોલી નાખો તો એ કઈ વાંધો આવે? કારણ કે આ મેહુલભાઈએ કહ્યું ને કે ઘર પણ હોય ને, આ આપણે જીવામૃત નાખ્યું એમાં ગોળ તો નાખેલો છે કે નહીં? એટલે જમીન થાકી ગઈ છે. પેલા જાન લઈને આવતા એટલે ગોળનું પાણી આપતા, ખબર છે? અમારે ત્યાં એવું હતું, કદાચ તમારે હશે, હતું, પણ એ ચાલીને આવતા હતા જાન. પેલા આવા સાધનો નહોતા અને 2 દિવસ જાન રહેતી, બરાબર? એ ઘર પણ આપવાનું, થાક ઉતારવાનું કામ છે. આજે જમીનને આપણે થકવી નાખી છે એટલે આ ઘન જીવામૃત નાખવાનું છે. ઘન જીવામૃત એટલે અરસિયાનો ઢગલો છે એવી તમારે મનમાં ગ્રંથિ વાળી દેવાની. આમ દેખાતી એવું નહીં લાગે. હવે અરસિયા હોય તો એને તડકામાં નખાય, મરી જાય. હવે આ ઘન જીવામૃત તમે તડકામાં નાખી દો તો શું કરવાનું? એટલે એને નાખવા માટે અરસિયાને તમે માનો કે ક્યાંકથી અરસિયું મળ્યું તો સૂકી જમીનમાં, ખેડેલી જમીનમાં પડ્યું છે, શું થાય? મરી જાય. અને ક્યાંક તમે પાણી આપ્યું હોય અને ત્યાં નાખો તો ભલે તડકો હોય, હોલ કરીને અંદર જતું રહે કે ના જતું રહે. એટલે વિના જમીન હોય, બરાબર, ત્યાર પછી જ આ ઘન જીવામૃત અપાય. ઘન જીવામૃત એટલે અરસિયા નાખીએ છે એવી કલ્પના રાખવાની છે તમારે. એ ખાતર નથી ભાઈ. 1 ગ્રામની અંદર અબજોની સંખ્યામાં સૂક્ષ્મ જીવો છે. અને એ બધા શું કામ કરે છે? તમારા મજૂર છે, મફતમાં ભગવાને આપ્યા છે. અને એને જાળવવા એ જવાબદારી આપણી છે. હવે આ ઘન જીવામૃત આપણે નાખીએ એટલે શું નાખ્યું? અરસિયા નાખે. આવું સમજવાનું. તો શું થાય? અરસિયાથી જમીન ખેડાય કે ના ખેડાય? તો આ બધા શું કામ કરે છે? જમીનને પોચી બનાવે. ઘણા તત્વો અલભ્ય સ્વરૂપમાં બન્યા હોય, પડી રહ્યા હોય, એને લભ્ય બનાવે. છોડ માટે તમારા ખેતરમાં કોઈ ઘાસ, કચરું કે સેન્દ્રિય પદાર્થ બન્યો હોય, પડી રહ્યો હોય, એને કોઢાવવાનું કામ કરે અને છોડને પોષણ તત્વો પૂરા પાડવાનું કામ કરે. જમીનની ફળદ્રુપતા વધારવાનું ટૂંકમાં ઘન જીવામૃત કામ કરે. જે અરસિયા કામ કરે એવું જ કામ ઘન જીવામૃતથી થાય છે. એટલે કદાચ ખેડ ના થાય કોઈ કારણોસર, ટ્રેક્ટર લઈને ખેતરમાં ના જઈ શકો, ક્યાંક ટોકામાં ડીઝલ વરી રહ્યું,
એવા દિવસો આવે એ પહેલો આ રસ્તો તમે જવા માટે શીખી જાઓ. સમય આગળ મુશ્કેલ ભર્યો આવશે તો અનુભવ હશે તો તમે હિમાલય પણ ચડી જશો. એટલે આપણને ખબર છે પ્રાકૃતિક ખેતી સાથે તમે જોડાયેલો આ બધો ક્રીમ લોકો તમે કેવો બરાબર. અમારા સીઆરપી ભાઈઓ છે, કૃષિ સખી છે, અને અહીંયા તમને પેમ્ફલેટ એક આપવામાં આવ્યું છે અને બીજા પણ પેમ્ફલેટ છે. ખાસ સીઆરપી અને કૃષિ બહેનો અહીંયાથી લઈને જાય, કારણ કે આ પેમ્ફલેટ છે એટલે પ્રાકૃતિક ખેતીનો ગીતાનો સાર આપ્યો છે તમને. આ બધોનો સારાંશ શોર્ટમાં તમને અમે આજે બધું કહ્યું હોય તમને યાદ ના રહે તો એ તમારે છે વ્યવસ્થિત રીતે સાચવીને રાખવાનું છે. ચૂલામાં નાખી દેતા નહીં, બરાબર. દર વર્ષે લાખ બે લાખ તો અમે આપીએ છીએ, પણ ક્યાંક પછી હું તો ક્યાંક જઉં તો ખેડૂત પાસે માગવું હોય જ નહીં. યુરિયા ડીએપી થેલી જે નથી રાખવાનું એ જોવા મળે અને રાખવાનું છે હજુ એ દેખાતું નથી ભાઈ. તો આપણે ક્યારે ચડીશું આ પગથિયા? અને આમાં તમારા પરિવારનું કલ્યાણ છે, બરાબર. આમાં બે પોદરે થવાશે. બાકી ખિસ્સામાંથી પૈસા કાઢીને કંઈક વસ્તુ લાવવી હોય એ તો બધાને આવડે, પણ 500 રૂપિયાની નોટ કેવી રીતે બચે એ ખેતીનો આજે આધાર છે. ખેતીના ખર્ચા કેવી રીતે ઘટાડવા તો આ રીતે ઘટે. એવું નથી કે ભાઈ તમે બેની જગ્યાએ 4 થેલી યુરિયા નાખો તો તમારું 500 કિલો ઉત્પાદન થતું હતું એ 1000 કિલો થઈ જાય. બને છે એવું? કારણ કે જમીન મરી ગઈ, મૃત થઈ ગઈ, નિર્જીવ બની ગઈ. જે ફળદ્રુપ જમીન હોય એનાથી જ આપણી ઉપજ વધારે આવે. આજે આ બધું નાશવંત થઈ ગયું છે, એને ફરી હવે સજીવન કરવું છે, જમીનને જીવંત બનાવી છે. હવે જ્યારે જીવંત જમીન હોય, ધરતી એ માતા છે. બાળક નાનું હોય ત્યારે એ બાળકનું પાલન પોષણ કોણ કરે? એ માં કરે. અને બાળક ભણી ગણીને હોશિયાર થાય, નોકરી લાગે, પછી મા બાપનું પોષણ કોણ કરે? દીકરો કરે, બરાબર. ધરતી માતા છે અને દીકરો કોણ છે? ધરતી પુત્ર. આદાન પ્રદાન છે. જમીનને તમે મજબૂત કરો તો ધરતી માં તમને મજબૂતી આપશે. એને તમે ખોખલી કરો તો તમારું ઘર ખોખલું થશે. અને એવું આજે થઈ ગયું છે, બરાબર. હવે જ્યારે જમીનની અંદર આવું ઘનજીવામૃત તમે નાખ્યું હોય, સૂક્ષ્મ જીવો હોય, બરાબર. હવે છોડ શું કામ કરે? છોડ છે ને ઘર બનાવે. શેરડીમાંથી ઘર બને કે નહીં? બધામાં છોડ છે ને પોતાનો ખોરાક બનાવે. આપણા ઘરે કોઈ વસ્તુ લેવા આવે તો આપણા કોઠારમાં જે ભર્યું હોય એ આપણે એને આપી. હવે જે વનસ્પતિ છે, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે. આપણે સ્વાવલંબી થવું છે. વનસ્પતિ તો સ્વાવલંબી જ છે, એ પોતાના ખોરાક બનાવવા માટે સક્ષમ છે. એટલે ખોરાક બનાવે એટલે કાચી શર્કરા ગ્લુકોઝ બને, બરાબર. કાર્બોહાઈડ્રેટ બને. એ કાચી શર્કરા મૂળ વાટે જમીનમાં જાય. ઘર પણ ક્યાં જાય? આપણે શું સમજીએ છીએ કે મૂળ છે જમીનમાંથી ખાઈ જાય. કોઈ ખાઈ જાય નહીં, આ બે પગ વાળો જ ખાઈ જાય છે. આપણી દ્રષ્ટિ બદલવાની છે.
દિશા બદલો તો દશા સુધરશે, નહીં તો આ રસાયણોમાં ખોખલા થઈ જશો. વાળા આપણે શું કરવું છે, પદ્ધતિસર આ યોજનાને અહીંયા પ્રસ્થાપિત કરવી છે. આખા રાજ્યના અધિકારીઓને બતાવવું છે. ના થઈ છે કે મધમાખી ઉછેર થાય, બાગાયતી પાકો આવે, તમારા બાળકોને ફરફરાદી મળે, ક્યાંય બજારમાંથી કશું લાવવું ના પડે. તમે અત્યારે કેરી બાર બજારોમાં વેચાતી હશે, કોઈ એવો ગ્રાહક છે કે મને કાર્બનની અંદર પડીકી મૂકેલી કેરીની પેટી આપો એવું કહે છે? શું કહે છે? મારે ઓર્ગેનિક કેરી જોઈએ. અને હામો બેઠો હોય એને ખબર હોય કે આવું કહેવાનું છે, પેલો તૈયાર થઈ ગયો કહેવા માટે. ચેક નહીં એ તો મને ખબર નથી. કેટલું બધું કેમિકલ કેરી વેરી લાવવા માટે વપરાય. એ કેરી વેલી લાવવા વાળું કેમિકલ ભર જુવાને આપણને ડોસા બનાવી દે. કેરી ખબર છે? એ આપણા વિસ્તારનો પાક નથી. આમ જુનાગઢ અને વલસાડ બાજુ બહુ થાય, કલદાર વાપરે છે. બરાબર? એવું કેમિકલ નાખ્યું હોય, એમાંથી ઉત્પાદિત થતા ફળો શાકભાજી આપણે ખાઈએ તો અકાળે વૃદ્ધત્વ આવે. તમે જુઓ કે કેમિકલોનો કેટલો બેફામ અને ન વાપરવા જેવા કેમિકલ વપરાય. તમને ખ્યાલ હશે કે આપણો જે ધંગધ્રા વિસ્તાર છે, અત્યારે ત્યાં દાડમની ખેતી વધતી જાય છે. બાજુમાં હળવદ ને કચ્છ એ બધો પટ્ટો કેવો છે? દાડમની ખેતી. દાડમમાં જ્યારે વરસાદ આવે, ફૂલ આવે, પાન ખીલે એટલે એને ખેરવવા માટે એક કેમિકલ વાપરે. કયું વાપરે ખબર છે? ઇથિલિનનો સ્પ્રે કરી દે. ચોક્કસ ઋતુની અંદર ફળ લાવવા માટે આ પાન ફૂલ ખેરવી નાખવા ઇથિલિનનો છંટકાવ કરે. અને એ છોડે જે ઇથિલિન લીધું એના દાડમ ખાઓ તો આપણા ભાવિ પેઢી બાળકો ભૂખે ના રહે. જે પાન ખેરવી દે તો ભૂખે બાળક ના રહેવા દે ભાઈ. અને આજે તમે જુઓ કે જે ભરૂચ ને એ સાઈડનો 33% કપલોને સંતાન થતા નથી. આવા ઉપરવાળાએ પરિસ્થિતિ સર્જી કે આપણે સર્જી? ત્યાંમાંથી બહાર નીકળવું પડે કે ના નીકળવું પડે? ગાંધીભાઈએ સરસ વાત કરી કે અત્યારે જુઓ કે પહેલા ક્યાંય આટલા બધા જીવલેણ રોગો હતા. આજે બાપ ઊભો છે અને બેટો જતો રહે છે, કાંઈ ખબર જ નથી પડતી, લક્ષણ જ નહીં. પહેલા તો એટેક આવે કે પહેલો આવ્યો, બીજો આવશે, ત્રીજે ઉકલી જશે. આ તો એવું કશું જ નહીં. ચાલતા જાય એને પડી જાય, સ્કૂલમાં ઊભા થઈને પાટિયામાં લગતા હોય મરી જાય. આવું ક્યાંય જોયું તું અગાઉ? જેવો અન્ન એવો ઓળખાય. એટલે આ બધી પરિસ્થિતિઓમાંથી નીકળવા માટેનો રસ્તો છે. કમસે કમ તમારા પાસે 1 એકર 2 એકર જમીનમાં આ તમારે કરવાનું છે. અને પછી તમારો જેમ જેમ અનુભવ વધે એમ પ્રાકૃતિક ખેતીને તમે મોટા વિસ્તારમાં લઈ જાઓ. અને હમણાં જે કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને 19મી તારીખે એક વિવિધ કૃષિ સંલગ્ન વિભાગોની બેઠક કરવામાં આવી હતી. અને એમાં જિલ્લા તંત્ર તરફથી કલેક્ટર સાહેબે કહ્યું કે ભાઈ જિલ્લાની અંદર જો 40,000 જેટલા ખેડૂતો વધતા ઓછા પ્રમાણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એને માર્કેટિંગનું પ્લેટફોર્મ આપવું જ પડે. તમારા ખેડૂતો માટે જો આત્મા પ્રોજેક્ટ અમને કહે તો મફતમાં સુરેન્દ્રનગરમાં જગ્યા આપવા તૈયાર છું. તાળી પાડો. અહીંયા શાકભાજી કોને વેચાતું નથી? ઓગણીનું કરો. ના ના, હાલ જ રસ્તો આલું તમને. અહીં જે ખેડૂત ભાઈઓ બેઠા એમની પાસે શાકભાજી હોય અને તમે જનરલ માર્કેટમાં વેચો. પ્રાકૃતિક ખેતીની વાત છે, હું કેમિકલ વાળા શાકભાજીની વાત નહીં કરતો.
જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો હોય અને એનું એક મિનિટ આ એક વિડિયો